હાય ગાઈઝ, આપણું મિની વ્લોગમાં સ્વાગત છે આપણું. તો આપણે આવી ગયા છે બીજ ગામમાં લગ્ન કરવા. તો હવે અમે આવી ગયા વિજય કાકાની વાડીએ. તો વિજય કાકા વાળી રહ્યા છે પાણી. જોઈ શકો છો આપ તમે લોકો, અહીંની વાડી છે આખી. અડદ છે, તલ છે, બાજરો છે, સબસ્ટેશન છે સાત. આ વિજય કાકાની બીજી વાડી છે. તો હવે અમે જઈ રહ્યા છીએ નાવા જઈએ બધાય. આ ભાઈઓ આપણે નાહતા આવીએ હવે. એટલે વિજય કાકાની કુંડી છે ત્યાં નાવા જઈએ હવે. લુગડા બુગડા ને બધી છે. એક ભાઈ તો કાસરી વડાઈ રગાવે. તો હવે આ ભાઈ પરાગભાઈ ને સંજયભાઈ સોલોની ને સૂર્યની ઠેલી લઈને આવી ગયા. ને અતુલભાઈ તો ડાયરેક્ટ પૂગી ગયા ભૂંગરે. એ તો કપડા પણ નથી લઈને આવ્યા, ડાયરેક્ટ ટુવાલ ને કાસરી ડાયરેક્ટ નાવા વર્ગી જશે. તો હવે અમે નાહી લઈએ બધા ભાઈઓ. તો આવી ગયા પાણીને જોયા, ઠંડુ છે કે ગરમ. આ જો પગ ઉપર પલારે આ ભાઈ. જો નાવાનું ચાલુ કરી દીધું ભાઈઓ. पानी ओ हाय हाय ठंडक, गर्मी में इतनी मौज मान रहे हैं ये लोग तो। ओ संजय भाई तो नीचे बैठ गया। मेर भाई के हमारा नाखून वाटिका हेल्थ शैम्पू तो आप आपी दीजिए शैम्पू ने। तो आ शैम्पू गए ओ आ तो बाधे लगी એવું લાગે મને તો। ओ कीड़ा पण કરી નાખ્યા આ ભાઈ तो। ये कैसे भी हो लेकिन पानी तो चाहिए। हाँ होनी तो चाहिए, गार्डन हो रहा है। लेकिन क्या है, हमारी खूबसूरती ऊपर वाले के रास्ते की रुकावट बन रही है। वो भी कंफ्यूज होकर सोचता होगा कि इनके लिए कैसी लड़की बनाई जाए। ओ परागभाई के मारो फोटो पाड़ो, अतुलभाई फोटो पाड़े। હવે તડકો આવે છે તો પણ આ ભાઈ ફોટો પાડે પરાગભાઈ, અતુલભાઈ શૂટ કરે, નીલેશભાઈ સાના મને બેઠે શૂટ। ये बाप है, बाप करने को तैयार है। પરુભાઈ કેમ છો? 35 की उम्र हो गई,